નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વેનું સ્વાગત છે। અગાઉના લેક્ચરની અંદર આપણે મિત્રો જોયું કે વેલી ઓફ ફ્લાવરની ડિસ્કવરી કઈ રીતે થઈ અને એનું નામ વેલી ઓફ ફ્લાવર કેમ આપવામાં આવ્યું, બરાબર। હવે આગળ, ધેર આફ્ટર renowned mountaineers, trekkers and botanists started pouring in, બરાબર। thereafter ત્યાર પછી, ત્યારબાદ, ત્યાર પછી, thereafter એટલે ત્યાર પછી અથવા ત્યાર બાદ, ત્યાર પછી, ત્યાર બાદ, બરાબર। renowned, renowned પ્રખ્યાત, બરાબર, ખ્યાતનામ, પ્રખ્યાત, બરાબર। માઉન્ટેન ટ્રેકર, માઉન્ટેનિયર, માઉન્ટેનિયર સોરી માફ કરજો, માઉન્ટેનિયર, બરાબર। પર્વતારોહક, પર્વતારોહક, માઉન્ટેનિયર એટલે પર્વતારોહક। અને ટ્રેકર, ટ્રેકર એટલે પ્રવાસ કરનાર, પ્રવાસ કરનાર, બરાબર। ટ્રેકર એટલે પ્રવાસ કરનાર। બોટનિસ્ટ, બોટનિસ્ટ, બરાબર। વનસ્પતિ શાસ્ત્રી, વનસ્પતિ શાસ્ત્રી, શાસ્ત્રીય સંગીત વાળા નહીં હો, વનસ્પતિ શાસ્ત્રી, બરાબર। એટલે કે એક જાતના સાયન્ટિસ્ટ, બરાબર, શાસ્ત્રી પેલા બોભણ ના સમજી લેતા પાછા, બરાબર। તો ધેર આફ્ટર ત્યાર પછી, બરાબર, ત્યાર પછી એટલે કે પેલી શોધ થઈ એના પછી, બરાબર, પ્રખ્યાત પર્વતારોહકો, પ્રવાસીઓ અને વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાતોનો પ્રવાસ શરૂ થયો। અહીંયા એની શોધ થઈ, બરાબર, ત્યાર પછી આ જે પર્વતારોહક હતા, વનસ્પતિ શાસ્ત્રીઓ હતા, પ્રવાસીઓ હતા, એમનો પ્રવાસ શરૂ થયો। પ્યોરિંગ એટલે પ્રવાહ, પ્યોરિંગ એટલે સ્ટાર્ટેડ પ્યોરિંગ, બરાબર, પ્રવાહ એટલે કે મુલાકાત, મુલાકાત લેવા લાગ્યા બધા, બરાબર, એ અર્થની અંદર। રાઇટર્સ એન્ડ પોએટ્સ, રાઇટર્સ લેખકો, રાઇટર્સ એટલે લેખકો, અને પોએટ્સ કવિઓ, કવિઓ, બરાબર। લેખકો અને કવિઓ હેવ રિટન, રિટન એટલે લખ્યા, એસે, એસે એટલે નિબંધ, બરાબર। લેખકોએ નિબંધ લખ્યા આના વિશે, બરાબર। ટ્રાવેલ લોગ એન્ડ પોએમ્સ, પોએમ્સ એટલે કવિતા, ટ્રાવેલ લોગ એટલે પ્રવાસ વર્ણન, પ્રવાસ વર્ણન, બરાબર। પ્રવાસ વર્ણન, પ્રવાસ વર્ણનનો એક પુસ્તક તમે વાંચ્યું છે, હિમાલયનો પ્રવાસ। આઈ થિંક હિમાલયનો પ્રવાસ પુસ્તક મહાદેવભાઈ દેસાઈ લખ્યું, હું શ્યોર નથી, પણ એની અંદર પ્રવાસ વર્ણન, બરાબર। તો ટ્રાવેલ લોગ એટલે પ્રવાસ વર્ણન, તમે ઓનલાઈન વિડીયો પણ જોયા હશે, બરાબર। આપણે અહીંયા પણ પહેલો જ લેક્ચરની અંદર વિડીયો જોયું કે એક વ્યક્તિ પ્રવાસ વિશેની વાત કરતો હતો, એ પ્રવાસ વર્ણન કહેવાય, કે અહીંયા શું છે શું નથી એની માહિતી આપવી। તો પ્રવાસ વર્ણન, કવિતાઓ લખી, લેખકોએ કવિતાઓ લખી, નિબંધ લખ્યા અને પ્રવાસ વર્ણન પણ લખ્યા। ઓન ધ ઇનચાન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ, ઇનચાન્ટિંગ, ઇનચાન્ટિંગ એટલે મંત્રમુગ્ધ કરી દે, બરાબર, નજરને ખેંચે, મંત્રમુગ્ધ, બરાબર, જોઈને થઈ જાય વાહ, આના જેવું બીજું કંઈ નથી। તો આ સ્થળનું વર્ણન કરવા માટે લેખકોએ, કવિઓએ, બરાબર, કવિતાઓ લખી, પ્રવાસ વર્ણન લખ્યા અને નિબંધ પણ લખ્યા છે। ધીસ વેલી વોઝ ડિક્લેર્ડ, ડિક્લેર્ડ એટલે જાહેર કરવું, જાહેર કરવું, ડિક્લેર્ડ એટલે જાહેર કરવું। તો આને જાહેર કરવામાં આવી એઝ અ નેશનલ પાર્ક, બરાબર, ઇન 1982, બરાબર, 1982 ની અંદર એને
નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવી, બરાબર, રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવી. અને એન્ડ ઇન 1988 1988 ની અંદર વોઝ ઇન્ક્લુડેડ વર્લ્ડ હેરિટેજ સાઇટ, બરાબર, એને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર 1988 માં સમાવેશ કરવામાં આવે. વર્લ્ડ હેરિટેજ વિશે આપણે અગાઉના પાઠની અંદર, બરાબર, પેલી જે પાટણની આપણે જોઈ હતી વાવ, એ વાવની અંદર વાત કરી હતી કે વર્લ્ડ હેરિટેજ સાઇટ શું છે, બરાબર, એ શું કામ કરે છે, બરાબર, વિશ્વના જે બહુ મોટા અને બહુ સૌંદર્યમય, બરાબર, અને બહુ જૂના જે સાઇટો હોય, બરાબર, સ્થાપકો હોય, એમને જાહેર કરે છે વિશ્વની ધરોહર તરીકે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે 1988 જાહેર કર્યું અને ભારત સરકારે 1982 માં નેશનલ પાર્ક બનાવ્યો. ઇન્ટરેસ્ટિંગલી રીતે, બરાબર, રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગલી એટલે રસપ્રદ. there is a reference એટલે ઉલ્લેખ, બરાબર. તો રેફરન્સ અબાઉટ ધીસ પ્લેસ ઇન ધ રામાયણમાં પણ આ સ્થળનો ઉલ્લેખ મળે છે. એ ખરેખર બહુ રસપ્રદ કહેવાય કે રામાયણની અંદર પણ આનો ઉલ્લેખ મળે છે. ઇન ધ બેટલ બિટવીન રામ એન્ડ રાવણા, બરાબર, બેટલ એટલે યુદ્ધ, અને બિટવીન એટલે વચ્ચે, બરાબર, રામ અને રાવણનું જે યુદ્ધ થયું, બરાબર, લક્ષ્મણ વોઝ સ્ટ્રકડ વિથ એન એરો શોટ બાય મેઘનાદના જે એરો છોડ્યો, બરાબર, એના વડે શું સ્ટક, ઘાયલ થવું, મૂર્છિત થવું. એરો એટલે બાણ, બરાબર. ધ સન ઓફ રાવણનો પુત્ર કોનો તો મેઘનાદે એરો માર્યો, તીર માર્યું, અને એ તીર વડે લક્ષ્મણ શું થયા, મૂર્છિત થયા, બેભાન થયા, બરાબર, એટલે કે એમને લાગ્યું, બરાબર, તીર લાગ્યું. લક્ષ્મણ બીકમ અનકોન્શિયસ, બરાબર, મૂર્છિત થઈ જવું, બરાબર, બોલતા ચાલતા બંધ થઈ જવું, મૂર્છિત, બરાબર. તો થોડું મારું હેન્ડ રાઇટિંગ અહીંયા ખરાબ છે, પણ સમજી લેજો, મૂર્છિત, બરાબર. તો અનકોન્શિયસ એટલે મૂર્છિત થઈ ગયા. જેવો એરો લાગ્યો લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા. રામ કોલ્ડ અશ્વિની કુમાર, રામે અશ્વિની કુમારને, કુમારોને બોલા, અશ્વિની કુમાર, બરાબર, દેવોના વૈદ્યને શું કહેવાય, અશ્વિની કુમારો એ દેવોના વૈદ્ય છે. ધ હેવીલી હિલર્સ, બરાબર, હેવનલી, બરાબર, હેવનલી એટલે સ્વર્ગ, હેવન એટલે સ્વર્ગ, બરાબર, અને હિલ એટલે સાચું કરવું, બરાબર, હિલર્સ એટલે કે વૈદ, રોગ મટાડનાર, બરાબર, સ્વર્ગના જે વૈદ હતા એમને રામે બોલાવ્યા. દે સંજીવની, પ્રિસ્ક્રાઇબ એટલે ઉપાય સૂચવવો, એટલે કે દવા લખી આપવી. હાલના પ્રમાણમાં કહીએ તો દવા લખી આપી. શાની? સંજીવની નામની દવાની વાત કરી કે સંજીવની દવા લઈ આવો. આ મિરાકલસ મેડિસિનલ પ્લાન્ટ્સ, બરાબર, મિરાકલસ જાદુઈ અથવા ચમત્કારિક, બરાબર. મેડિસિનલ એટલે દવા, બરાબર, ઔષધિ દવા. પ્લાન્ટ એટલે છોડ, બરાબર. તો એક જાદુઈ ઔષધિ છે, બરાબર, ઔષધિનો છોડ છે. ફાઉન્ડ ઓનલી ઓન ધ હિમાલયાસ, કે જે જોવા મળે છે હિમાલયમાં જ. ફાઉન્ડ એટલે જોવા મળવું, જે હિમાલયમાં જોવા મળે છે. ફાર અવે ફ્રોમ શ્રીલંકા ઇન ધ નોર્થ પાર્ટ ઓફ ધ ભારતવર્ષ,
ફાર અવે એટલે દૂર, ફાર અવે એટલે દૂર, ફાર અવે એટલે દૂર, બરાબર બરાબર. તો અહીંયા એ શ્રીલંકાથી ખૂબ દૂર ભારત વર્ષના ઉત્તરમાં આવેલા હિમાલયમાં જોવા મળતી હતી, બરાબર. હનુમાન ફ્લ્યુ ટુ ધ પ્લેસ એન્ડ બોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ. હનુમાન ઉડીને તે સ્થળે ગયા અને ટેકરી સાથે સંજીવની લઈને આવ્યા, પેલા પર્વત સાથે, બરાબર. હિલ એટલે ટેકરી, નાનો પર્વત એને ટેકરી કહેવાય, બરાબર. સંજીવની વિદ્યા લઈને આવ્યા. ફ્લ્યુ, બરાબર. ફ્લ્યુ એટલે ઉડવું, ઉડવું, ફ્લો, ફ્લ્યુ, ફ્લોન, બરાબર. ભૂતકાળ છે અહીંયા. That place was the Valley of Flowers. અને જે પર્વત હતો એ કઈ જગ્યાએ હતો? Valley of Flowers ની અંદર, બરાબર. Many Indian yogis have come here and sat for long years. ઘણા ભારતીય યોગીઓ, સાધુઓ, યોગી એટલે સાધુ, અહીંયા આવે છે અને લાંબા લાંબા સમય સુધી અહીંયા રહે છે. મેડિટેશન એટલે સાધનાની અંદર, બરાબર. ધ્યાન ધરવું કે સાધના અથવા ધ્યાન. મેડિટેશન એટલે ધ્યાન કે સાધના, બરાબર. સાધના કરે છે કે ધ્યાન કરે છે અહીંયા આવીને. Such legends are associated with this wonderful place. અને અહીંયા આ સ્થળ સાથે, અદ્ભુત સ્થળ સાથે આવી દંતકથાઓ જોડાયેલી છે. આ સ્થળ સાથે આવી દંતકથાઓ જોડાયેલી છે. લેજન્ડ્સ એટલે દંતકથા, દંતકથા, જૂની કથાઓ. દંતકથા એટલે જૂની કથા, અને એસોસિએટેડ એટલે જોડાયેલી, એસોસિએટેડ એટલે જોડાયેલી, બરાબર. તો ફરીથી જોઈ લઈએ. તો ધેર આફ્ટર, ત્યાર પછી, બરાબર. ધેર આફ્ટર renowned mountain trekkers botanist started appearing here. ત્યાર પછી પેલા પર્વતારોહકો, પ્રવાસીઓ અને પેલા વૈજ્ઞાનિકો, છોડવાઓના વૈજ્ઞાનિકો, બરાબર, વનસ્પતિ શાસ્ત્રીઓ નો પ્રવાહ અહીંયા શરૂ થયો. રાઇટર એન્ડ પોએટ હેવ રિટન એસે. તો લેખકોએ અને કવિઓએ નિબંધો લખ્યા, ટ્રાવેલોગ પ્રવાસ વર્ણન લખ્યો છે, પોએમ્સ કવિતાઓ લખી છે. ધ ઇન્ચાન્ટિંગ બ્યુટી ઓફ ધીસ પ્લેસ. આ જે સ્થળ છે એની મંત્રમુગ્ધ કરી દે એવી સુંદરતા ઉપર કવિતાઓ અને નિબંધો લખ્યા છે અને પ્રવાસ વર્ણન પર લખ્યા છે. ધીસ વેલી વોઝ ડિક્લેર્ડ એઝ અ નેશનલ પાર્ક ઇન 1982. 1982માં એને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે, અને 1982 ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને 1988ની અંદર એને વિશ્વ ધરોહર તરીકે જોડી દેવામાં આવી. ઇન્ટરેસ્ટિંગલી, રસપ્રદ રીતે, there is a reference about this place in the Ramayana. રામાયણમાં પણ આનો લેખ જોવા મળે છે. In the battle between Ram and Ravana, રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ સમયે લક્ષ્મણ was struck with an arrow shoot by મેઘનાદ, the son of Ravan. રાવણના પુત્ર મેઘનાદે જે તીર માર્યું એના તીર દ્વારા પેલા લક્ષ્મણ ઘાયલ થયા. લક્ષ્મણ become unconscious. લક્ષ્મણ મૂર્છિત થયા. રામ કોલ્ડ અશ્વિની કુમાર્સ. રામે અશ્વિની કુમારોને બોલાવ્યા. ધ હેવનલી હિલર્સ, જે સ્વર્ગના વેદ હતા. દે પ્રિસ્ક્રાઇબ્ડ સંજીવની, એમને સંજીવની વિદ્યા લાવવાનું કહ્યું. અ મિરાકલ્સ મેડિસિનલ પ્લાન્ટ્સ ફાઉન્ડ ઓન ધ હિમાલયાસ, જે ચમત્કારિક એક ઔષધિ હતી જે હિમાલયની અંદર જોવા મળતી. ફાર ફ્રોમ શ્રીલંકા ઇન ધ નોર્થ પાર્ટ ઓફ ભારતવર્ષ, જે ઉત્તર ભારતના ભારતવર્ષના ઉત્તરની અંદર હિમાલયમાં જોવા મળતી, શ્રીલંકાથી બહુ દૂર. હનુમાન ફ્લ્યુ ટુ ધ ધેટ પ્લેસ. હનુમાન ઉડીને ત્યાં ગયા. એન્ડ બોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ, અને પેલા ટેકરી સાથે, હિલ લઈને, ટેકરી સાથે સંજીવની લઈને આવ્યા. ધેટ પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ, અને આ સ્થળ વેલી ઓફ ફ્લાવરની અંદર હતું. મેની ઇન્ડિયન યોગીસ હેવ કમ હિયર એન્ડ સેટ ફોર લોંગ યર્સ ઇન મેડિટેશન. ઘણા ભારતીય સાધુઓ અહીંયા આવે છે અને લાંબા લાંબા સમય સુધી, વર્ષો સુધી અહીંયા ધ્યાન ધરે છે, સાધના કરે છે. સચ અ લેજન્ડ્સ આર એસોસિએટેડ વિથ ધીસ વન્ડરફુલ પ્લેસ. ઘણી બધી દંતકથાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે. તમે મિત્રો ફોટો પણ જોયો છે કે પર્વત ઉપાડીને પેલા હનુમાન આવતા હોય અને પર્વત ઉપર દીવા કરેલા હોય, બરાબર. તો આ કથા આની સાથે જોડાયેલી છે, બરાબર.
तो अहींया हूँ तमने केटला क्वेश्चन करूँ छूं। अहींया पेरेग्राफ अहींया पूरो करीए छीए। नेक्स्ट पेरेग्राफ पछी जोईशुं नेक्स्ट लेक्चरनी अंदर। तो ध्यान आपजो। पहला तमारो क्वेश्चन छे when was the valley declared जाहिर करो declared when was the valley declared a national park national park national park बराबर पहलो क्वेश्चन। बीजो क्वेश्चन पूछू छू who started visiting the Valley of Flowers FLOWERS बराबर। आ बे क्वेश्चन आंसर तमे कॉमेंट सेक्शन अथवा व्हाट्सएप करी सको छो। थैंक यू वेरी मच फॉर वॉचिंग दिस वीडियो। हैव अ गुड डे, स्टे होम, स्टे सेफ।